हेलो फ्रेंड्स, હું રેણુકા મારી ધ્રુવી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ શિયાળા સ્પેશિયલ મેથી મસાલા મઠરી। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો મઠરી બનાવવા માટે આપણે મોગર દાળ લેવાની છે, જે ફોતરા વગરની હોય છે તે। તો તેને મેં 4 થી 5 કલાક પહેલાં પલાળી લીધેલી છે। તો હવે તેને પીસી લઈએ। તો દાળની સાથે આપણે 2 લીલા મરચાં લીધા છે અને આદું લીધું છે, તો તેને પણ સાથે મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી લઈએ। એમાં 1 ચમચી તેલ લીધું છે। તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં આપણે મેથી અને લીલા ધાણા જે સમારીને રાખ્યા છે તે એડ કરી અને 2 થી 3 મિનિટ સુધી ગરમ થવા દઈશું। તો મેથી અને ધાણા સરસ એકદમ ગરમ થઈ ગયા છે। તો હવે તેને બહાર કાઢી લઈશું। તો આપણે એક વાસણમાં પીસેલી દાળ કાઢી લીધી છે। તો હવે મસાલા કરી લઈએ। તો સૌપ્રથમ તેમાં આપણે હળદર એડ કરીશું, લાલ મરચું પાવડર થોડુંક જ એડ કરીશું, સફેદ તલ, જીરું, થોડોક અજમો પણ એડ કરીશું, થોડુંક તેલ એડ કરીશું। તો બધાને સરસ મિક્સ કરી લઈશું। સાથે આપણે જે મેથી અને દાણાને ગરમ કરીને રાખ્યા છે તેને પણ લઈ લઈશું। તો આપણે 1 વાટકી દાળ લીધી છે, તો સાથે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લઈશું। તેને પણ સરસ હાથ વડે હવે મિક્સ કરી લઈશું। તો સરસ મિક્સ થઈ ગયું છે। તો હવે તમે થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું। તો લોટ આપણે એકદમ કડક બાંધવાનો છે। બંધાઈ અને તૈયાર છે। તો હવે તેમાં આપણે થોડુંક તેલ પરથી નાખી અને 5 થી 10 મિનિટ સુધી લોટને સેટ થવા માટે રાખીશું। તો આપણે 4 મોટી ચમચી જેટલી ફરીથી ઘઉંનો લોટ લીધો છે અને થોડુંક તેલ લઈશું અને એની સ્લરી તૈયાર કરી લઈશું। તો આપણે મઠરી બનાવવા માટે જેમ રોટલી વણીએ છીએ એ રીતે લોટનો લુવો લઈ અને રોટલી વણી લઈએ। તો આપણે આ રીતે સરસ રોટલી વણી લેવાની છે અને એની પર થોડી સ્લરી લગાવી અને ફોલ્ડ કરતા જવાનું છે। આ રીતે આપણે ફોલ્ડ કરી અને સરસ રીતે વણી લઈશું। આ રીતે સરસ વણી અને આપણે કોઈ પણ ગ્લાસ યા નાની વાટકી લઈ અને સરસ રીતે ગોળ કટ કરી લઈશું। તો આ રીતે લઈ અને આપણે મઠરીનો શેપ આપી દઈશું। તો બસ આ રીતે જ બનાવશું। તમને જે પણ શેપ ગમે એ રીતે તમે બનાવી શકો છો। તો આપણે 4 થી 5 મઠરી બનાવી અને તૈયાર કરી છે।
તો આ રીતે બનાવી અને નોર્મલ ફ્લેમમાં ગરમ કરેલા તેલમાં આપણે ફ્રાય કરી લઈશું. ઓછું જ ગરમ રાખવાનું છે, વધારે પડતું ગરમ નથી રાખવાનું. બસ ધીમા તાપે ચડવા દેવાની છે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો એકદમ સરસ રીતે તળાઈ અને તૈયાર છે. તો આ રીતે આપણે બધી જ મઠરી બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ આજે આપણી મઠરી બની અને તૈયાર છે. તો મારી આ મઠરીની રેસીપી ગમી હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.